માર્કંડેય ઋષિની કથા. પ્રાચીન કાળમાં ભૃગુકુળમાં મૃકંડ નામના મહાન ઋષિ રહેતા. તેઓ ખૂબ જ ધર્મનિષ્ઠ હતા, પરંતુ તેમને સંતાન સુખ ન હતું. પત્ની સાથે અનેક યજ્ઞો કર્યા પછી ભગવાન શિવ પ્રગટ થયા અને આશીર્વાદ આપ્યા કે તેમને એક પુત્ર થશે, જે અલ્પાયુષી હશે. મૃકંડ ઋષિએ આ આશીર્વાદ સ્વીકાર્યો. થોડા સમય પછી મૃકંડની પત્નીએ એક દિવ્ય બાળકને જન્મ આપ્યો, જેનું નામ રાખવામાં આવ્યું માર્કંડેય. તે બાળપણથી જ અત્યંત તેજસ્વી અને શિવભક્ત હતો. જ્યારે માર્કંડેય 16 વર્ષનો થયો, ત્યારે તેને જાણ થઈ કે તેની યુવાનાવસ્થાએ અંત પામવાનો છે. તેમણે આ દુઃખના સમયે શિવનું શરણું લેવાનું નક્કી કર્યું. માર્કંડેય મહાકાલેશ્વર મંદિરે ગયા અને શિવલિંગ આગળ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા. આ સમયે યમરાજ માર્કંડેયનું પ્રાણ લઈ જવા માટે આવ્યા. પરંતુ માર્કંડેય શિવલિંગને પકડીને મંત્રો ઉચ્ચારવા લાગ્યા. યમરાજ માર્કંડેયના ગળામાં પાશ નાખવા ગયા, ત્યારે શિવજીએ પ્રગટ થયા અને યમરાજને અટકાવ્યા. ભગવાન શિવ માર્કંડેય ને આશીર્વાદ આપીને અમર બનાવી દીધા. આ કથા દર્શાવે છે કે શિવભક્તિ અને ધર્મના માર્ગ પર ચાલવાથી કેવો પણ સંકટ દૂર થઈ શકે છે. માર્કંડેય શિવજીના આશીર્વાદથી અમર થવાના પ્રતીક તરીકે જાણીતા છે અને માર્કંડેય પુરાણમાં તેમના જીવનને શ્રદ્ધા અને ભક્તિનું પ્રેરણારૂપ માનવામાં આવે છે. આ કથાથી જીવનમાં ભક્તિની મહત્તા અને ધર્મના પાથ પર રહેવાની પ્રેરણા મળે છે.